શું અશોકભાઈ ભટ્ટને મંત્રી પદની લાલચ આપવા વાળું કોઈ નહીં મળ્યું હોય? કોઈ એવું નહીં મળ્યું હોય કે અશોકભાઈ ત્યાં હવે વિરોધ પક્ષમાં કેટલા દાડા સુધી આ પોલીસોના દંડા ખાશો? કેટલા દિવસ સુધી તમે આ તેલના ડબ્બા લઈને ફર્યા કરશો? હવે આવી જાઓ, અમારી જોડે આવી જાઓ કહેનાર નહીં મળ્યા હોય? મિત્રો, રાજ્યની અંદર ઉથલ પાથલ થનારી દરેક ઘટના વખતે કોઈ દલાલો અશોકભાઈના ઘર સુધી પહોંચ્યા હતા અને આ માણસ હતો કે જેની સામે સત્તા મોજૂદ હતી. એણે કહ્યું હતું કે અમે 5 MLA આવીશું, પણ અમે 5 રહીશું, પણ સત્તા કાજે હું મારા દલને છો નહીં દઉં. અને એણે ક્યારે આ માર્ગ પસંદ નહોતો કર્યો. મિત્રો, આ બાબતોનો હું જીવતો જાગતો સાક્ષી છું. એક કાર્યકર્તા તરીકે મોહમાં આવીને જ્યાં ખુરશી દેખાતી હોય, સત્તા હોય, આપણે ચૂંટાયા હોય, આપણી કિંમત ગણાતી હોય, એ વખતે લપસી પડવાના સંજોગો સ્વાભાવિક બનતા હોય, એ વખતે આ માણસ એણે સંઘર્ષનો માર્ગ અપનાવ્યો. એણે ભારતીય જનસંઘ, ભારતીય જનતા પાર્ટીનો માર્ગ અપનાવ્યો. એણે ક્યારે સત્તા સુખ માટે સામે પાર્ટી જોડે દોસ્તી કરવાનો પ્રયાસ સુદ્ધા નહોતો કર્યો, જ્યારે સામે પાર્ટી ખૂબ મિત્રો હતા. એમના મિત્રોની વણઝાર હતી અને જ્યાં ગયા હોય ત્યાં મોભાદાર સ્થાન મળે એવી એમને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલી હતી. તેમ છતાંય આ માનવીએ ક્યારે વિચારને, વ્યવસ્થાને, નેતૃત્વને, ભરોસાને, વિશ્વાસને ક્યારે છેહ નહોતો દીધો. મિત્રો, હું માનું છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આ બધા જીવતા જાગતા ઉદાહરણો છે. આપણા બધાના જીવનમાં જીવી જાણવા જેવા ઉદાહરણો છે. મિત્રો, ઘણીવાર એકાદ ચીજ મળે એવી આપણી યોગ્યતા પણ હોય, ઈચ્છા પણ હોય. શું અશોકભાઈના જીવનમાં એવા પ્રસંગો નહીં આવ્યા હોય? અનેક પ્રસંગો આવ્યા છે કે જ્યારે એમને એમ થયું કે આમ થાય તો સારું, અને એવું નહીં થયું હોય. અને ન થયું એવી તો કેટલીય ઘટનાઓ મારી સામે બની છે, પણ એની સામે ક્યારેય કુંડાળાની બહાર જે પગ નથી મૂક્યો માણસે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે શિસ્તની વાત કરીએ છીએ આપણે. અશોકભાઈના જીવનમાં ડગલે ને પગલે શિસ્તના દર્શન થાય છે. આપ વિચાર કરો, ગરીબ કલ્યાણ મેળા ચાલતા હતા. એ સ્પીકર હતા, તબિયત ઠીક નહોતી. મને સતત થયા કરે કે અશોકભાઈ ન દોડે તો સારું, પણ એમનો ફોન આવી જાય કે આ અઠવાડિયામાં 2 દિવસ ખાલી છે, ક્યાંય મને જવાનું હોય મને કહી દેજો. આપ વિચાર કરો, આટલા વર્ષો સુધી પ્રવૃત્તિમાં રહેનારો માનવી, સ્પીકર પદ એક અલગ પ્રકારનું કામ હોય છે, જવાબદારીને પણ એટલા જ આનંદ ઉત્સાહથી નિભાવતો હોય, અને છતાંય ગરીબ કલ્યાણ મેળામાં જવાનું હોય તો મને કહેજો, હું ગમે ત્યાં જઈશ. જુનાગઢ જિલ્લામાં જવાનું હોય, 8 કલાક ડ્રાઇવિંગ કરવાનું હોય તો તૈયાર. નહીં તો હવે નક્કી હતું ભાઈ કે આ મોદી સાહેબે તો મને મંત્રી ના બનાવીને સ્પીકર બનાવી દીધા, અને છતાંય કામ કરવા માટેનો ઉમંગ, ઉત્સાહ. મિત્રો, આ જ બધી બાબતો છે જેના આધારે કાર્યકર્તાની કસોટી અને આપણી આંખને અડી જાય, આપણા હૈયાને સ્પર્શી જાય, એ ત્યારે શક્ય બનતું હોય છે. અશોકભાઈ જ્યારે કટોકટીના દિવસો હતા ત્યારે મને જે કેટલાક લોકોની ચિંતા સતાવતી, એમાં એક અશોકભાઈની સતાવતી હતી. કારણ થોડા દિવસ અશોકભાઈ અંડરગ્રાઉન્ડ રહ્યા હતા અને મારી સાથે એક્ટિવિટી સાથે જોડાયેલા હતા. કારણ હું એ વખતે અંડરગ્રાઉન્ડ એક્ટિવિટી કરતો હતો. મારા માટે નક્કી થયું હતું કે મારે ધરપકડ વરવાની નથી, મારે ભૂગર્ભમાં રહીને આ ચળવળ ચલાવવાની છે. અશોકભાઈ ઘરગૃહસ્થી વાળા હતા, એટલે એમના મકાન પર ટાંચ આવે ને એવી બધી સ્થિતિ પેદા થઈ હતી. બધાએ નક્કી કર્યું કે અશોકભાઈ સત્યાગ્રહ કરીને હવે જેલમાં જવું જોઈએ. એ પણ માથે ચડાવ્યું. પણ મને હતું કે એક વ્યક્તિ આ ટાઈપની પ્રવૃત્તિમાં આ માટે જેલ અઘરામાં અઘરું કામ હોય, કે જેને દિવસમાં 18 કલાક કામ ન કરે તો ઊંઘ ન આવતી હોય, એ માણસ જેલમાં. મિત્રો, મારા માટે આશ્ચર્ય હતું કે જેલમાં પોતાની જાતને જલ્દીમાં જલ્દી કોઈ ગોઠવી લીધી હોય તો અશોકભાઈ ગોઠવી લીધી હતી. કટોકટીના એ દિવસોમાં પેરોલ પર આવવા માટેની કોઈ તડફડાટ નહીં. શારદાબા માટેની લાગણી પુષ્કળ, એટલે એમની ખબર અંતર ચિંતા જેલમાંથી પૂછાવ્યા કરે.
બાકી મને આ ખાવાનું મોકલજો ને પેલું ખાવાનું મોકલજો, આવી કોઈ મગજમારી નહીં. મિત્રો, જેલની અંદર પણ, અને હું આ બધી બાબતોને મિનિટ ટુ મિનિટ વોચ કરતો હતો મિત્રો, કારણ કે એ વખતે મારું આ બધું કામ હતું અને મેં બહુ બારીકાઈથી અભ્યાસ કર્યો હતો. કેટલાક લોકો સ્થિત પ્રજ્ઞ હોય છે, બહાર હોય તો પણ સ્થિત પ્રજ્ઞ હોય, અંદર પણ સ્થિત પ્રજ્ઞ હોય, એમને કઈ ના થાય. પરંતુ અશોકભાઈ જુદા પ્રકારનું વ્યક્તિત્વ, બહાર અને એને જેલની અંદર જીવવાનું હોય ત્યારે કેટલું અઘરું હોય. મેં એમને કટોકટી કાળમાં લોકશાહીની રક્ષા માટે લડતા જોયા છે. આ દેશના પ્રેસની સ્વતંત્રતા માટે લડતા જોયા છે. શ્રીમતી ઇન્દિરા ગાંધીએ જેલના સળિયા પાછળ ધકેલી દેતા દિવસો જોયા છે. અને બધા જ કાલખંડની અંદર અશોકભાઈ એમની સ્વસ્થતાને ક્યારેય ગુમાવી નહોતી મિત્રો. એક કાર્યકર્તા તરીકે એમણે પોતાના વિકાસને કેવી રીતે કર્યો, અને મૂળતઃ પાછા, અને આ બધાનું એક્સ્ટ્રીમ બીજું, એ મૂળતઃ સમાજવાદી ગોત્રની વિશેષતા રહી છે મિત્રો, કે એક જગ્યાએ લાંબો સમય રહ્યા હોય તો મોટો ઇતિહાસ કહેવાય. વારંવાર ઘર બદલવું એ સમાજવાદી આખી પરંપરાનો હિસ્સો રહ્યો છે. અશોકભાઈ સમાજવાદી પરંપરામાંથી આવેલા, પરંતુ એકવાર એમણે આ પરંપરાનો સ્વીકાર કર્યો. જીવનના અંત સુધી એ પરંપરાને જીવી બતાવી મિત્રો. એમને દેશ હિત માટે કામ કરવાના સંસ્કાર ગળથુથીમાં મળ્યા હતા. એમના બા શારદાબા આઝાદીના લડવૈયા હતા. 42ની આઝાદીનું લડતનું નેતૃત્વ કરનાર મહિલાઓ પૈકીના એક ગુજરાતના ઝાંઝરમાં માં હતા. એમના કોંગ્રેસના ટોપમોસ્ટ લોકો સાથે નામથી બોલાવવાના સંબંધો હતા. એ સંબંધોના આધારે અશોકભાઈને રાજકીય જીવનમાં ટોપમોસ્ટ જગ્યાએ પહોંચાડવા માટે જરાય મહેનત પડે એવું નહોતું મિત્રો. બહુ આસાનીથી અશોકભાઈને શારદાબા રાજકીય સંબંધોના આધારે સત્તા પક્ષ કોંગ્રેસના મિત્રોની વચ્ચે ઘણી ઊંચાઈ પર પહોંચાડી શક્યા હોત. પરંતુ શારદાબાએ પણ શોર્ટકટના માધ્યમથી અશોકભાઈને કોઈ જગ્યાએ પહોંચાડી દેવાનો રસ્તો અપનાવ્યો નહોતો. અશોકભાઈને સંઘર્ષના માર્ગે જ લઈ ગયા હતા, અને જીવનનો મોટો ભાગ સંઘર્ષમાં ગયો હતો. મોટો ભાગ સંઘર્ષમાં ગયો હતો, અને સંઘર્ષમાં જવાને કારણે એક એવું વ્યક્તિત્વ ઘડાયું. સંભવ છે કે ગુજરાત આવનારા દિવસોમાં આ વ્યક્તિત્વને વધુને વધુ સમજવાનો પ્રયાસ કરશે. પરંતુ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આ વ્યક્તિત્વને સમજવાનો પ્રયાસ કરે. એક કાર્યકર્તા તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતરે છે ત્યારે, જાહેર જીવનમાં પ્રગતિ કરવાના સપના છે ત્યારે, પોતાના વિસ્તાર માટે કશું કરી બનાવવાની ખેવના છે ત્યારે, અશોકભાઈના જીવનમાંથી પ્રેરણા લઈને આપણે પણ આપણા જીવનને ઘડીને આગળ ધપાવીએ. મને વિશ્વાસ છે કે આપણા ભીતર પણ કોઈ અશોકભાઈ પ્રગટે, આપણા વાણી વર્તનમાં કોઈ અશોકભાઈ પ્રગટે, આપણી સમાજ નિષ્ઠામાં અશોકભાઈ પ્રગટે, આપણી રાષ્ટ્ર નિષ્ઠામાં અશોકભાઈ પ્રગટે, આપણી વાણીના સંયમમાં અશોકભાઈ પ્રગટે, અને આપણે પણ એક ઉત્તમ નિષ્ઠાવાન કાર્યકર્તા બનીને સમાજ જીવનને આપણું કંઈ ને કંઈ આપતા જઈએ. એ જ અશોકભાઈને સાચી શ્રદ્ધાંજલિ હશે. મને વિશ્વાસ છે મિત્રો કે અશોકભાઈમાંથી પ્રેરણા લઈને, અને અશોકભાઈમાંથી પ્રેરણા એટલે અવિરત કર્મ, અવિરત સંઘર્ષ, અવિરત લોકસંપર્ક, લોકોને જીતવાનું કામ, લોકોને પોતાના બનાવવાનું કામ, એ કામને આપણે આગળ ધપાવીએ અને અશોકભાઈની ઈચ્છા પ્રમાણે વિજયશ્રી એમના ચરણોમાં ધરીને શ્રદ્ધાંજલિ આપીએ. એ જ પ્રાર્થના. જય જય ગરવી ગુજરાત.